અને આજે એમ કહે છે કે અહીંયાથી નીકળો તો અમારા છોકરાઓ ક્યાં ભણે? બરાબર, સરકાર એક જગ્યાએ એવી વાત કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર, અને તો આ છોકરાઓ કેવી રીતે ભણ્યા? બધા છોકરાઓ આજે નથી ભણતા, બરાબર. જ્યારથી આ ઘર પડી ગયા ત્યારથી કોઈ ભણવા જતા નથી. તો આજ સુધી સરકારને અમારે એક જ કહેવું કે ગરીબની સરકાર છે એવું કહે છે, પણ અમને નથી દેખાતું ગરીબની સરકાર છે એમ. ગરીબની સરકાર હોય તો આવી રીતે ગરીબોને બે ઘરના કરી નાખે. પહેલા એ લોકોને વૈકલ્પિક જગ્યાની સુવિધા ફાળવી આપે, પછી મકાન પાડવા જોઈએ. આવી રીતે જીસીબી લાવીને બિલડોઝર લાવીને આ બધું તોડી ના નખાય, બરાબર. એટલે સરકારને અમારે નમ્ર વિનંતી છે કે અમે આજે તમને વોટ આપ્યા છે, બરાબર, તો તમને જ્યારે જરૂર હતી અમે વોટ આપ્યા છે, તો આજે અમારે જરૂર છે ગરીબોને કે અમને જગ્યા ક્યાંક ફાળવી આપો, તો અમને વૈકલ્પિક જગ્યા આપો. તમારું એવું કેવું છે કે વોટની કિંમત છે પણ માણસોની કિંમત નથી? નથી. વોટ ગમે છે ગરીબોના, પણ ગરીબો નથી ગમતા સરકારને, એમ. એવું જ થયું ને સાહેબ. આજે બધું પાડી નાખ્યું છે તો શું થયું છે? હા, ગરીબી નથી હટાવતા, ગરીબોને હટાવવાનું કામ કર્યું છે સરકારે, બરાબર. ગરીબોને હટાવવાનું કામ આ ચાલી રહ્યું છે. તો આજે અમારે સરકારને આ મીડિયાને તમે માધ્યમથી રજૂઆત કરો, ત્યાં પહોંચાડો કે આ લોકોને ચરડી છાપરામાં ગમે ત્યાં એ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવી આપો. એ જ અમારી નમ્ર વિનંતી છે સરકારને. થેન્ક યુ.